ઉમરેઠનું કુબેર ભંડારીનું મંદિર છે. બહુ સરસ દર્શન છે અહીંયા. અમાસ ફરવા બહુ લોકો અહીંયા આવે છે. હા, શ્રદ્ધાળુઓ. ઉમરેઠનું કુબેર ભંડારીનું મંદિર છે ઉમરેઠની અંદર. ઉમરેઠ વિશે આજે આપણે વાત કરવાની છે. ઉમરેઠની અંદર કુબેર ભંડારીનું મંદિર છે અને અહીંયા અમાસ દર અમાસ ભરવા માટે લોકો અહીંયા આવે છે. ઉમરેઠ વિશે આજે વાત કરવાની છે. કુબેર ભંડારી મહાદેવ મંદિર. ઉમરેઠ વિશેની આજે વાત કરવાના છે. તો ઉમરેઠની અંદર લાલ દરવાજાની સામે કુબેર ભંડારીનું મંદિર તમે બતાવ્યું અને એમના દર્શન પણ કરાયા. અને હવે છું અહીંયા લાલ મંદિરની બહાર, એટલે કે સામેની સાઈડ છે એક મેલડી માતાનું મંદિર અને એક રસ્તો જાય છે થામણા બાજુ. હવે ઉમરેઠની વિશેષતા એવી છે કે ઉમરેઠની અંદર બાજુની કુબેર ભંડારી મંદિરની બાજુમાં વેરાઈ માતાનું મંદિર છે. ત્યાં આગળ અષાઢી તોલાય, જે લગભગ કાશીની અંદર તોલાતી હોય છે એવી અષાઢી અહીંયા આગળ શ્રાવણ આપણે અષાઢ મહિનાની અંદર અહીંયા આગળ અષાઢી તોલાય છે. બીજું કે ઉમરેઠની વાત કરીએ, ચાલુમાં તમને ઉમરેઠ બતાવું. ઉમરેઠની અંદર અહીંના હાલના ધારાસભ્ય છે ગોવિંદભાઈ રૈજીભાઈ પરમાર, બીજેપી ભારતીય જનતા પાર્ટીના. એના પહેલાં હતા બોસ્કી સાહેબ અને અહીંયા લાલજીભાઈ વડોદિયા સાહેબ આપણે લોકસભાના નહીં, રાજ્યસભાના સંસદ હતા અહીંયા. પછી આ છે ગંગા પ્રસાદની મીઠાઈની દુકાન, વર્ષો જૂની, 50 વર્ષથી વધારે જૂની ગંગા પ્રસાદની આ રોડ ઉપરની દુકાન છે. બજારમાં એક અંદર એમની વડા બજારની અંદર એક દુકાન છે ત્યાં આગળ. બીજું ઉમરેઠની ખાસ વિશેષ વાત કરીએ તો અહીંયા આગળ આજુબાજુના ખેડૂતો જે તમાકુ કરતા હોય એ લોકોના ચેક ડિસ્કાઉન્ટનો મોટામાં મોટો બિઝનેસ હતો. એટલે અહીંના જે શોપની પેઢીવાળા હતા એ લોકો 3%, 2.5%, 2.5% એ લોકોને પૈસા આપતા, નાણાં ધીરતા હતા. કારણ કે અહીંયા તમાકુનો વેપાર બહુ મોટામાં પાયા પર હતો આણંદ ખેડાની અંદર. તો બધા જ લોકો આણંદ ખેડાના તમાકુના ચેક ડિસ્કાઉન્ટ કરવા વેપારીઓના અહીંયા આવતા હતા. આ છે અમર ટાઇલ્સ કમલા ફેક્ટરીની અને આ બસ સ્ટેન્ડ વિસ્તાર છે. અહીંયા આગળ નવી 2 સારી હોસ્પિટલ પણ બની છે. પછી ગાંધી શેરીની અંદર લોકો, અહીંના ગામડાના લોકો, આજુબાજુના ઉમરેઠના આજુબાજુના ગામડાના લોકો ગાંધી શેરીમાંથી સામાન ખરીદવા માટે, આપણે ઘરનું કોઈ પણ સામાન લેવો હોય તો ગાંધીની દુકાન, ગાંધી શેરી સ્પેશિયલ બજાર જ છે ગાંધી શેરી. ત્યાં આગળ છે, ત્યાં બાજુમાં કોર્ટ પણ છે અને સારી દુકાનો કપડા માટે સારી રૂપમંગલ અને એ બધી સારી દુકાન છે. દ્વારકેશ હોસ્પિટલ છે આ, બરાબર. આ જીનલ હોસ્પિટલ છે. પછી અહીંયાની આ આકાશભાઈની પાવભાજી પણ બહુ સારી છે. પાવભાજી, પુલાવ, ચાઇનીઝ ઘણા વર્ષોથી આ અહીંયા ફેમસ છે. આકાશભાઈની અંબિકાવાળાની પાવભાજી, ભાજી પાવને એવું. અને નવું બસ સ્ટેન્ડ પણ સરસ બન્યું છે. સાથે સાથે ઉમરેઠની અંદર જો આ બસ સ્ટેન્ડ વિસ્તાર છે અહીંયા આગળ ઉમરેઠનો. પછી સામે પૂજારા દુકાન છે, એની બાજુમાં ભગવતી મોબાઈલ છે, એની બાજુમાં છે એક માસ્ટર મોબાઈલ. એ માસ્ટર મોબાઈલ છે ને મારા મિત્રનો પ્રમોદભાઈનો મોબાઈલ છે, મોબાઈલની દુકાન છે. અને આ પોલીસ સ્ટેશન અને એવો રસ્તો છે. આ મેઇન રસ્તો ઉમરેઠમાં જો શેઠ ભગવતલાલ મોહનલાલ દલાલ પ્રવેશ દ્વાર રાખ્યો છે ને, એ ઉમરેઠ એન્ટર થવા માટેનો રસ્તો છે. અને ત્યાં આગળથી શરૂઆતમાં એક રાણા, ત્યાં આગળ પણ એક ગંગા પ્રસાદ દુકાનવાળા, નાસ્તાવાળા છે. અને એની બાજુમાં પણ એક સરસ મજાની, અહીંયા આગળ ચણા બહુ મળતા હતા પહેલાં. અહીંયા આટલામાં જ કંઈક આ જગ્યા છે ને ત્યાં આગળ ગરમ પેલા શેકીને ચણા આપે ને, એ ચણા બોરી ઉપર બનાવતા, એ ચણાની ફેક્ટરી હતી. અને બીજું ઉમરેઠનો વ્યવસાય, બીજો બી એક વ્યવસાય હતો આજથી વર્ષો જૂનો, મમરા અને પૌવા. પૂરા ગુજરાતની અંદર મમરા પૌવા અહીંયાથી જતા હતા. અને અલશિફા હોસ્પિટલ છે અહીંયા, આ પણ એક હોસ્પિટલ, સારી હોસ્પિટલ છે. બાજુમાં અહીંયા જનરલ હોસ્પિટલ હતી ને, GEB આવી ગયું. અચ્છા, અહીંયા સ્કૂલની વાત કરીએ તો હું અત્યારે નજીક જે જગ્યાએ પહોંચ્યો છું ત્યાં આગળ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલની બાજુમાં છે ફાધર્સની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ. સેન્ટ ઝેવિયર્સની કઈ સ્કૂલ છે હમણાં આવશે એ સ્કૂલ અહીંયા આગળ છે એક સારી. બીજું એક જુબેરી સ્કૂલ છે પેલી બાજુ. બીજી સરસ્વતી સ્કૂલ છે અહીંયા આગળ ઉમરેઠમાં. આ જો બીડી જનરલ હોસ્પિટલ.
હા પછી આ એક બીજો દ્વાર છે ઉમરેઠ પાછળના સાઈડ રસ્તે જવા માટે જે ખીજલપુર ને એ બાજુ જઈએ છે ને એ બાજુનો રસ્તો છે ફાટકથી. એટલે કહેવાનો મતલબ કે ઉમરેઠની અંદર ઘણી બધી જૂના જમાનાનું છે અને જૂનાના મકાનો પણ છે અને સાથે સાથે ત્યાં આગળ વેપાર ધંધા માટે પણ બહુ વિકસિત હતું પહેલાં. અત્યારે છે કાપડ માર્કેટ બહુ છે. ગામડાના લોકો કાપડ માટે ઉમરેઠમાં જ બધા આવે. આજુબાજુના બીજા જિલ્લાના બીજા ગામના પણ લોકો અહીંયા આવે. પંચમહાલ સુધીના લોકો અહીંયા આગળ ઉમરેઠમાં શું કહેવાય કે એના માટે આવતા. બીજું નાસ્તાની દુકાનો પણ સારી છે. ગંગા પ્રસાદની બજારમાં છે, રોડ ઉપર છે. અંબિકા પાઉંભાજી છે. સાથે સાથે જનરલ હોસ્પિટલ પણ છે, દ્વારકેશ હોસ્પિટલ છે. ઓળવાળી ચોકડી પર પણ એક બે હોસ્પિટલ છે. નવું શોપિંગ બન્યું છે ત્યાં આગળ. પણસોરા ચોકડી પર પણ છે. પછી વાત કરીએ તો સુંદરપુરા બાજુનો જે રસ્તો જાય છે ત્યાં આગળ ઓડ બજાર આવેલું છે. ત્યાં આગળ ગંજ બજાર છે. ત્યાંના ગંજ બજારની અંદર લોકો માલ સામાન લેવા માટે ગામડામાંથી આવે ને ત્યાં આગળ ટ્રેક્ટર ભરીને અથવા રિક્ષા ભરીને એ રીતે સામાન લોકો વેપારીઓ અને ખેડૂતો લોકો પોતાનો લઈ જતા હોય. પછી ખોર અને ખાતર માટેના પણ ડેપો ત્યાં આગળ જ છે. અને ઉમરેઠ સારું સિટી છે, બહુ મસ્ત સિટી છે. અને અમારા આણંદ જિલ્લાનું ઉમરેઠ સિટી છે અને વિધાનસભા સીટ છે. અને મેં તમને કહ્યું ગોવિંદભાઈ રૈજીભાઈ એના ધારાસભ્ય છે. લાલજી વલોડિયા સાહેબ ત્યાંના લોકસભાના સંસદ રહી ચૂકેલા છે. અને બોસ્કી સાહેબ એનસીમાંથી પહેલાં અહીંયાથી જીતા હતા 2 વખત. જો આ ખોડિયાર ધાબા કાઠિયાવાડી અને ઉપર સિનેમા છે. હા, ભગવતી બિઝનેસ હબ છે. હા, એટલે સારી સારી વસ્તુઓ ડેવલપમેન્ટ પણ થઈ છે ઉમરેઠની અંદર. તો ઉમરેઠની અંદર સોસાયટી પણ સારી ડેવલપમેન્ટ થઈ છે. ઉમરેઠથી સુંદરપુરા રોડ પર પણ 1-2 સોસાયટી સારી છે, 2-3 સોસાયટી સારી છે. ઉમરેઠની બસ સ્ટેન્ડની બાજુમાં તો ઘણી બધી સારી સોસાયટી છે. ઉમરેઠની અંદર ઘણા રેલવે સ્ટેશન પણ છે, બસ સ્ટેન્ડ છે. અને આણંદ જવા માટે, નડિયાદ જવા માટે, ગોધરા જવા માટે, ડાકોર જવા માટે એકદમ ઇઝી શહેર છે. અને રોડ ઉપરનું સિટી છે એટલે મજા આવે. જો કે બધા ગામ રોડ ઉપર જ હોય પણ કે સિટી એકદમ મસ્ત સિટી છે કે જ્યાંથી બધી જગ્યાએ મુંબઈ જવું હોય તો તમે ટ્રેનમાં બેસી જતા રહી શકો. ગોધરા જવું હોય, MP રૂટ પર જવું હોય તો પણ જઈ શકો. એટલે સરસ મજાનું શહેર છે ઉમરેઠ. તો કદાચ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અથવા કોઈ પણ પ્રકારનું જાણકારી જોઈતી હોય તો હું મારો નંબર રાખી રાખું છું. ત્યાં આગળ તમારે બિઝનેસ માટેનું કાપડ ઉદ્યોગ પણ સારો છે, ફાઇનાન્સ પણ લોકો સારું કરે છે, બીજી બેન્કો પણ સારી છે. સાથે સાથે લોકો ક્રેડિટ પણ આપતા હોય છે અહીંયા. અને બાજુના બધા ખેડૂત માટે તમારે કોઈ દુકાન શોપ નોખવી હોય તો ઉમરેઠની અંદર ખેતીવાડી માટેની કોઈ શોપ હોય તો સારામાં સારો બિઝનેસ ચાલી શકે એવી જગ્યા છે. તો હું છું બિંદેશભાઈ ચાવડા, સરસ્વતી પ્રકાશન, ડૉક્ટર LC ચાવડા, ગોડ ઓફ મિરેકલ ચેનલમાંથી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લોકો સાથે મોકલજો. અને તમારે કયા ગામમાં, કયા સિટીના અથવા કયું મંદિર ત્યાં છે એના વિશે વિડીયો બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. અને ઉમરેઠની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર પણ છે, BAPSનું પણ છે, વડતાલનું પણ છે. બીજું કે ત્યાં ગાયત્રી મંદિર છે. અને સાથે સાથે બ્રહ્મકુમારીનું પણ ત્યાં આગળ સેન્ટર ચાલે છે. ત્યાં આગળ આપણે ઉમરેઠની અંદર ઓડ બજારની સાઈડ બ્રહ્મકુમારીનું સેન્ટર ચાલે છે. અને ઘણી વખત ગ્રાઉન્ડ છે ત્યાં આગળ. તો આગળ એ ગ્રાઉન્ડની અંદર નાઇટ ગરબા થાય છે, નવરાત્રિના ગરબા થાય છે. અને બીજા એક ગરબા થાય છે ઉમરેઠની અંદર નાસિકવાડામાં કદાચ થાય છે. નાસિકવાડામાં હોલ પણ છે અને ત્યાં આગળ સારી સિસ્ટમ પણ સારી છે ત્યાંની. બરાબર. તો થેન્ક યુ બધાને. જય સ્વામિનારાયણ.